નમસ્કાર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB તરફથી એક બહુ મોટી ભરતી આવી છે. તો આજે આપણે આ ભરતીની A to Z માહિતી એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. આંકડો જુઓ, 5370 જગ્યાઓ. હા, સરકારે અલગ અલગ વિભાગોમાં આટલી બધી જગ્યાઓ બહાર પાડી છે. ગુજરાતના ઉમેદવારો માટે આ ખરેખર એક સુવર્ણ તક છે. જે લોકો ગુજરાતમાં એક સારી સ્થિર સરકારી નોકરી શોધી રહ્યા છે, ખાસ કરીને ગ્રેજ્યુએટ થયેલા યુવાનો, એમના માટે આનાથી સારી તક ભાગ્યે જ મળશે. ઓકે, તો આપણે શું શું જોવાના છે? પહેલાં તો આ તક કેટલી મોટી છે એ સમજીશું. પછી કઈ કઈ પોસ્ટ છે અને પગાર શું મળશે, લાયકાત શું છે, સિલેક્શન પ્રોસેસ કેવી છે, પરીક્ષાની પેટર્ન અને છેલ્લે અરજી કઈ રીતે કરવી. આ બધું જ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો ચાલો, સૌથી પહેલા આ CCE એટલે કે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની કેટલીક મુખ્ય અને અગત્યની વિગતો પર એક નજર નાખીએ. જુઓ, આ ભરતી GSSB દ્વારા લેવામાં આવી રહી છે. પરીક્ષાનું નામ છે CCE એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. કુલ 5370 પોસ્ટ છે, જે વર્ગ 3ની છે અને 2 ગ્રુપમાં વહેંચાયેલી છે, ગ્રુપ A અને ગ્રુપ B. આ તારીખો ખાસ નોંધી લેજો. અરજીઓ 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી 2026ના રોજ બંધ થઈ જશે, એટલે સમયગાળો બહુ લાંબો નથી. ચાલો હવે એ જોઈએ જેના માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હોય છે કે કઈ કઈ પોસ્ટ છે અને એમાં પગાર ધોરણ શું છે. જગ્યાઓને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં કુલ 2365 જગ્યાઓ છે, જેમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને કલેક્ટર ઓફિસ ક્લાર્ક જેવી પોસ્ટ છે. જ્યારે ગ્રુપ Bમાં 3005 જગ્યાઓ છે, જે બધી જ જુનિયર ક્લાર્કની છે. અને હવે વાત કરીએ સેલેરીની. અહીં શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ પે મળશે, જેમ કે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટે સૌથી વધુ 49,600 રૂપિયા છે, તો હેડ ક્લાર્ક માટે 40,800 રૂપિયા, જ્યારે સિનિયર ક્લાર્ક, કલેક્ટર ઓફિસ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર રહેશે. ફોર્મ ભરતા પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણે આ પોસ્ટ માટે લાયક છીએ કે નહીં. તો ચાલો એના માપદંડો જોઈ લઈએ. સૌથી અગત્યની શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએશન, કોઈપણ સ્ટ્રીમમાં, સાથે ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. ઉંમર 20થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે. હવે સવાલ એ થાય કે પસંદગી કેવી રીતે થશે? તો આખી પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે, જે મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચાયેલી છે. જો, આખી પસંદગી પ્રક્રિયાના 2 સ્ટેજ છે. પહેલું સ્ટેજ છે પ્રિલિમ્સ પરીક્ષા, અને જે લોકો એમાં પાસ થશે એમને બીજા સ્ટેજ એટલે કે મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. કોઈપણ પરીક્ષાની તૈયારી કરવી હોય તો એની પેટર્ન અને સિલેબસ સમજવું સૌથી જરૂરી છે. તો ચાલો આપણે એને જ બરાબર સમજી લઈએ. સૌથી પહેલાં પ્રિલિમ્સની વાત કરીએ. આ એક ઓબ્જેક્ટિવ ટેસ્ટ હશે. કુલ 150 માર્ક્સનું પેપર હશે અને સમય મળશે 120 મિનિટ. અને ધ્યાન રાખજો, આમાં નેગેટિવ માર્કિંગ પણ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે. અને આ ચાર્ટ જુઓ, આના પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે કયા વિષય પર વધારે ધ્યાન આપવાનું છે. રીઝનિંગનો ભાગ પૂરા 40% માર્ક્સનો છે, એટલે કે સૌથી વધારે વેટેજ. એ પછી મેથ્સ અને GK 20-20%ના છે, જ્યારે ગુજરાતી અને અંગ્રેજી 10-10%ના છે. એટલે રીઝનિંગ પર તો ખાસ ફોકસ કરવું જ પડશે. હવે મેઇન્સ પરીક્ષાની પેટર્ન બંને ગ્રુપ માટે અલગ અલગ છે. ગ્રુપ A માટે વર્ણનાત્મક એટલે કે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા હશે, જેમાં 3 પેપર અને કુલ 350 માર્ક્સ હશે. જ્યારે ગ્રુપ B માટે એક જ ઓબ્જેક્ટિવ પેપર હશે, જે 200 માર્ક્સનું હશે. જો આપણે જનરલ સ્ટડીઝના સિલેબસની વાત કરીએ તો એમાં ભારત અને ગુજરાતનું ઇતિહાસ, જેમાં સ્વતંત્રતા આંદોલન પણ આવી જાય, અને સાથે સાથે ભારત અને ગુજરાતની ભૂગોળનો પણ સમાવેશ થાય છે. સિલેબસમાં આગળ વધીએ તો ભારતીય બંધારણ અને પંચાયતી રાજ જેવા વિષયો છે. સાથે જ ભારત અને ગુજરાતનું અર્થતંત્ર અને સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ પૂછવામાં આવશે. અને છેલ્લે સામાન્ય વિજ્ઞાન, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીનું બેઝિક નોલેજ જરૂરી છે. આ ઉપરાંત છેલ્લા 1 વર્ષના કરંટ અફેર્સ,
ખાસ કરીને ગુજરાત સરકારની યોજનાઓ પર પણ નજર રાખવી પડશે. ચાલો હવે આપણે છેલ્લા અને સૌથી અગત્યના સ્ટેપ પર આવી ગયા છીએ. ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ શું છે એ સમજી લઈએ. પ્રોસેસ ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં OGS ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું. ત્યાં રિક્રુટમેન્ટ સેક્શનમાં GSSB CCE પસંદ કરવાનું. પછી ઓનલાઈન ફોર્મ ધ્યાનથી ભરવાનું, ફોટો અને સહી અપલોડ કરવાના અને છેલ્લે ઓનલાઈન ફી ભરીને અરજી સબમિટ કરી દેવાની. તો બસ હવે આ ભરતી વિશેની લગભગ બધી જ જરૂરી માહિતી આપણી પાસે છે. પોસ્ટ, પગાર, લાયકાત, પરીક્ષાની પદ્ધતિ બધું જ આપણે જોયું. હવે સવાલ ફક્ત એક જ છે કે આમાંથી કઈ પોસ્ટ આપના માટે શ્રેષ્ઠ છે અને કઈ પોસ્ટ માટે અરજી કરવી. બરાબર વિચારીને નિર્ણય લેજો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.